સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। હજીરા પલસાણા રોડ પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી। અકસ્માતમાં કારનો કચ્છણ ઘાટ નીકળી ગયો હતો, જો કે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે। સુરતના સચિન જીઆઈડીસી નજીક હજીરા પલસાણા રોડ પર અકસ્માતની ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કારનો કચ્છર ઘાટ નીકળી ગયો હતો, જો કે કારમાં સવાર લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર તમામ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી। હાલ સચિન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।